फ्रेंड्स वेरी गुड मॉर्निंग। मस्त धूप खिल चुके हैं, माँ बेटी यहाँ पर हाजिर हो चुके हैं और यहाँ पर ये ढींगी मेकअप का पूरा दुकान खोल के बैठी है। अरे शू करे છે? मेकअप करे છે मेकअप। हाँ तो सारा सब तामझाम खोल के बैठी है। तो अभी सुबह के बजे 8:15 बज रहे हैं और यहाँ पे देखो अभी फ्रिज मैंने बाहर निकाल दिया है, तो अभी अच्छे से ठीक करना है। थोड़ा बहुत गंदा हो चुका था, तो यहाँ पे देखो 3 बाउल मक्खन का भरा हुआ है, कवर भी लगा दिया है मैंने वॉश करके, तो ये सब अभी ठीक हो गया है। तो चलो अभी मुझे अच्छे से सब कुछ रखना है। हमारी ढींगली देखो अभी खाखा खोड़ा कर रही है, हमारी ढींगली खाखा खोड़ा कर रही है। ये चलो मम्मी के रूम में जाते, मम्मी अभी आवाज कर रहे हैं। ओ हो मम्मी ने तो पूरा कबाड़ निकाल दिया है बाहर, देखो મારી મમ્મી આવી સ્થિતિ છે તેજુની, રૂહી બધું આમ થામ કરી નાખે છે। પહેરવાના કપડા જો હોય ને આ બધા આમ ભા કરે। मम्मी की पूरी तेजरी साड़ी से भर चुकी है। तो मम्मी आज जो अभी रेडी हो रहे हैं, देखो अभी मम्मी का थैला सब पैकिंग हो रहा है अभी। तो अभी मम्मी अभी जाने वाले कुंडला। मम्मी का देखो बॉक्स, कटलेरी का बॉक्स देखो अभी अलग अलग सब बैंगल्स है। जैसे साड़ी पहनते हैं वैसे ही पहनते नहीं मम्मी, अब मैचिंग अच्छा है ना, शौक है तो अच्छा लगता है। चलो तैयार થઈ ગયો નહીં મમ્મી? હા એ થેલામાં જૂના કપડા નાખી દીધો, જૂના લઈ જાવ નવા લઈ જવાય, નવા લઈ જવાય, પણ હવે ગોદડા કરવાનો હોય તો છોકરી અઠવાડિયું છે તો હારા જ પહેરાય કપડા। અઠવાડિયું તારમન રોકવી છે એ રોકાવાય ને હું વાંધો, અઠવાડિયું પછી મને નહીં ગમે એનું શું કરવું? હા તો વી આવશે તમ તારે, છોકરીઓ વગર હા છોકરા વગર તો વેલા વી આવશે તમ તારે, છૂટ જ છે તમારું જ ઘર છે, ગમે ત્યારે આવો એની ટાઈમ। અઠવાડિયું રોકાય તો તારે 27 તારીખે નહીં જવાય। હા એ વાત સાચી, મારે 27 રાજકોટ જવાનું છે। હા હજી તમને બેન ફરવાય મોકલવા છે। હા હજી ઘણી જગ્યાએ જાવ પણ હવે ધીમે ધીમે હોય ને ન્યા મોકલવા। ચોમાસું થોડું બેસે ને ત્યારે મજા આવે ફરવાની, ચોમાસામાં છોકરી પરીક્ષા સ્કૂલ ચાલુ હોય। હા એ વાત સાચી। એટલે હમણાં ઈ રિંકુ કાલ ફોન તો કરતા હતા કે ઠંડી જગ્યા કઈ હોય? હા જાવું ફરવા માટે પપ્પા કરતા હશે ને? ના દર્શક કરતા હતા। હા એટલે એમ કે ઠંડી ઋતુ હોય ત્યાં જાવ। હા ઠંડક હોય ને ત્યાં મજા આવે, અહીંયા વધારે ગરમી પડે આ બાજુ। તમે જઈ આવો 2-4 દી બિચારા, તમારે આવવાનું છે, છોકરાઓ નહીં? અમે અમારી રીતે તો ક્યારેક જાવું, અમારે જાવું ક્યારેક તમે એમ કરી આવો। અમે 3 વર્ષ આવ્યા ને તે દિવસ અમે પ્લાનિંગ કરીએ પણ જવાતું જ નથી। આપણે છોકરા હાટું થઈને જવું પડે। હા છોકરાઓ બહાર જાય ને આપણે તો ભલે ભગવાને દીધું જ બધું, અને કામ તો 30 દી રહેવાનું। અત્યારે જો પગ ચાલે છે તો આપણે ફરી નથી શકતા, પછી પગ નહીં ચાલે ને ત્યાં પૈસા આવે છે ને બધું હોય છે ત્યારે આપણે ફરી નહીં મારે શકતા, છે એટલે હું મને ઉલટી થાય હું કે નથી જઈ શકતા। આરોને કટલેરી બહુ ગમે છે, ટ્યુબ લઈ લીધી મમ્મી। આપણે ઘરે છૂટ જ છે મમ્મી, કોઈ કે નહીં કે તમે વી આવો અહીં કામ છે। મારો દીકરો તો ભગવાનને પ્રાર્થના કરું કે બધાને એવો દીકરો દે। મને કાલે બપોરે ઊંઘે નહોતી આવતી અને મને એવા વિચાર આવતા હતા, અરે મારા ગાયે કોઈ એમ મારા છોકરા વાહે કોઈ દી યાદ નથી કર્યા કે કોઈ દી ઓલું નથી કર્યું, અને આણે સામેથી પૂછ્યું કે મમ્મી તમારે કાલ કહેતા હતા મને કે મમ્મી છે તારે કેજે મારે પૈસા આપવાના છે। મેં કીધું વાંધો નહીં, જે દેવું હોય મમ્મી દાન કરજો, જે જોઈએ એ કરજો, પણ તો મૂંઝાતા નહીં। મને એટલે રોવાઈ ગયું કે મારા કોઈ દી હગાઈએ નથી પૂછ્યું કે ભાણિયાની તિથિ ક્યારે છે, અને આણે એમ કીધું કે ચૈત્ર મહિનામાં મમ્મી ભૂગે બધું દાન, ચૈત્ર મહિનામાં। મને કાલ રાત્રે બેઠા હતા ને ત્યારે કહેતા હતા કે મમ્મી આવે ને તમારા રૂમમાં હતા ને ત્યારે કે મમ્મી બહાર આવે ત્યારે કેજે મને પૈસા આપવાના। એટલે મેં કેમ કે દાન કરવા માટે નથી લીધો, પણ મારે અત્યારે પોતાના હોય છે ને ઈ પોતાના નથી હોતા મમ્મી। સોતેલા માણસ એમ કે ઈ શબ્દ વાપરવાનો આવતો જ નથી। તેથી તે જ મને મારા હાથેથી મેં કીધું કે હું નવી, તે એમ ન કીધું મમ્મી નવા કઈ તમે દુખી ન થાવ, નવા નહીં શબ્દ બોલતો, તમે નવા કઈ તમે જાતે દુખી ન થાવ, અમે તમને એવું માનતા જ નથી। અને તમે હવે તમે નવા માનતા જ નથી, એમ થાય કેટલા ટાઈમ થી આપણે પહેલેથી ભેગા છીએ। હું કહું નહીં, મારો વિશેષ મારો દીકરો છે, મેં જન્મ નથી દીધું, ભલે હું આ બહાર કરું પણ એ આપણે કરવા ખાતર કરી, અને એને મળી રહે બિચારો એ કઈ લઈ ગયો ના રે ના કાઈ લઈ જાવ, મોટો થાય, મોટો ભાઈ થઈને ઉભો રહ્યો। હા એ જોવાનું ને, નાનો ભાઈ છે તો એને તરત નકર માણાની જીભ ન ઉપડે, સોતેલા ઈ સો એમ કે નહીં મારો ભાઈ નથી, પણ આને સામે કે નહીં મારો મોટો ભાઈ, ત્યારે મને આમ આમુડ આવી કે નહીં કેટલું મને ઈ છોકરો લાગણી આપે છે, કે મને એટલી લાગણી કોઈ નથી આપી। મારી દુનિયા મારો દીકરો હતો, પણ અત્યારે આ દુનિયા મારો આ દીકરો છે। સાચી વાત છે, આખી જે દુનિયા ગણું નહીં મારા। બધા નથી કમેન્ટ કરતા કે આવો દીકરો તો કે કોઈ ના હોય, કે શ્રવણ જેવો દીકરો તમારામાં બધામાં આવડત હતી, તમને પોતાની આવડત હતી તો મેં પોતાના કરી લીધા। એટલે પૈસો મહત્વ નથી, પ્રેમ મહત્વ છે। સાચો લાગણી ને પ્રેમ મહત્વ છે। છોકરી મને બા 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 કરશે, હા રૂહી ને કેટલું છે,
આય તેવડી છે તો બા 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 ગુસ્સા હે, બા બા તો એટલે મને આયા બહુ કાલ મને બપોરે હુતી તો બે વાર આહુડાઈ સાંજે હુતી હતી તો મને આહુડાઈ ગયા તારા પપ્પા કે કેમ તને મજા નથી મેં ના ના મને સારું છે કાંઈ વાંધો નથી શરીરમાં કાંઈક થાય છે મને ખબર નથી એમ એવું કહી દીધું ઉઠતું બે વાતો કરતા હતા પછી તાર પપ્પા આવ્યા ને એને કીધું હુઈ જતા એટલે મેં નહીં જાગે છે જાગતા તમે ફોન જોતા હતા કદાચ જાગતી હતી. પણ મને આમ અંદરથી આત્મા ઓલો થતો હતો કે આ મને કેટલી લાગણી આપે છોકરો મને આ છોકરા ભગવાન કરું કે કોઈ દી એનો મુને હાથ ન થાય કાઈ ન થાય હા બાપ બસ દીકરો એટલા રહેશે ને હા એટલા હળી મળે કેટલા રહેશે અત્યારે એવો પ્રેમ તો બાપ દીકરા રહીશ ને એવી રીતે કાંઈ તમે ગમે ત્યાં જાઓ ને બાપ દીકરાનો પ્રેમ આવો તો મેં ક્યાંય નથી જોયો મેં નથી જોયો અને કેટલો માં મમ્મી આમ કરવું જે કાંઈ હશે ને એ પૂછીને કરે કે મમ્મી આમ કરશું કેમ થાય મમ્મી આ જ વસ્તુ આવવાની છે મમ્મી મરસું આવવાની છે મમ્મી જીરું એટલું આવવાનું આપણા માટે તો એટલું વિચારે બધા બીજા બધા માટે એટલું વિચારે તું તે કાઢી કે મમ્મી આ શાકી લે મમ્મી આ શાકી લે એટલે મને મારે જે જોતું હતું મને બધું જ મળી ગયું મને ભગવાન કાંઈ નથી જોતું પ્રાર્થના કરે બસ આમ જ રાખે કાયમ બસ આ માટે ઘરમાં હાજર નરવા બધા બસ એ જ સાચું છે હાજર નવાય છે તો બધું મળી રહેશે આપણે રેડી કરો હા જો પછી તમારે જોડે લેવાનું તો યાદ કરશો રોહી ના રોહી બા ક્યાં ગયા બા ક્યાં ગયા તરત કે એમ કે તારે હાથ रोही ने જરાય नहीं गए એમ કે તારે હાથ ન લેવા हाँ देखो मम्मी का कबाट अभी मम्मी आने के बाद हम ठीक करेंगे नहीं मम्मी हम दोनों साथ में करेंगे તારો મારો हाँ मारे करवाना हमारे पास मम्मी तिथि आवશે એટલે બધું થોડું કર નાખવી સરખું બધું अपना माँ बेटे बड़ोड़ा में धूम मचा रहे क्या कर रहे हैं अभी हाँ बड़ौदा में तो कल बहुत अच्छा रिस्पॉन्स मिला हाँ विशाल का फोन आया था નહીં જાવ એમાં ઈ જ્યાં બધે જ આવશે જ્યાં મળશે ને એક્ઝિબિશન છે એટલે हाँ અમારી તસવીર અમે નહીં હા અમારા ફોટા फोटा जैसे આપણે જઈશું મમ્મી એવું નથી આપણે જઈશું આપણે सेलिब्रिटी હોય ને એના ફોટા જાય ઈ નો જાય કે ઈ વાત સાચી છે. તડકાની બહાર ન રહી એસી રૂમમાં જ રહી ધૂપ લાગી જાય હા ઘરમાં જાય કર નહીં હું પપ્પા જ જાઓ કરતી હું ટીમડો બહુ બોલ્યો હતો હા જો આ જોયું લે સરસ વેરી ગુડ તો દીકરાનું કાલે પૂન કરવાનું છે ને મમ્મી કાલે છે ને આખું વિધિ परम દિવસે अच्छा सरस सरस तो परम દિવસે सब विधि मतलब सब पुण्य देंगे हम है ना ये तो काम बहुत ही बढ़िया मुझे तो बहुत अच्छा लगता है નાના ભાઈ ના એટલે હું કિંજલ ને કહેતી હતી મેં કીધું કિંજલ આજ સુધી મને કોઈ નથી યાદ કર્યું કે તિથિ કે દિવસે છોકરા મને બહુ ખુશી થઈ કે એક મોટો ભાઈ એનું માન આપ્યું એમ એ રાજી રહેવા જોઈએ મારે તો એ જ ઈચ્છા આપણે કેટલી આત્માઓને આપણે રાજી કરી બહુ ખુશ રહેવી જોઈએ માણસને બહુ ખરાબ રીતે વાપરે પણ આપણે બધા એક થઈને હા એમ મારે એમ કે સોતેલ પણ સોતેલા નથી કહેવાતા તમે સમજીને જો ને તો એક જ છે એક જ છે. હા હા તમે પોતાના થોડીક લાગણી આપો તો ઈ ચાર ઘણી ચાર લાગણી ગણી આપે હા મમ્મી પોતાના ઈ નથી રાખતા. પોતાના ભાઈ ભાઈ નથી કેતા કે હું છે તકલીફ એમ હા તો તે એક મારા દીકરાનું પૂછ્યું કે મમ્મી કેદી તારીખ છે શું છે તિથિ છે ના, ના, તો આ ના, સૈતર એ તો- મહિનો છે તમે અત્યારે દઈ આવો જ્યાં દેતા હોય બધું દઈ હા આવો અને હું તો કહું 2 ગણું દેજો 3 ગણું દેજો તમારા મન જેટલું રાજી થાય ને એટલું દેજો એવું વિચારતા જ નહીં કે એકવાર દેવાનું હોય એટલે જ કહું ના, છું હું પેલા દેતી એકલી જાતી હા અને પછી બધું દઈ આવતી આપણે ગાયો વિશે એના બોલસોટ ને દી જન્મ હતો એટલે બધા કે બોલસોટ ભારે હોય પણ ભારે તો દિવસ તો જન્મ મરણ નું કોઈ જોતા નથી હા બરાબર 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 પછી આવું મૃત્યુ થાય ને તો એમ કે બોલસોટ ભારે કહેવાય પણ એવું તો કાંઈ હોતું એ તો ભગવાન એ તો બધી કહેવત છે બધી જ છે. હા, કહેવત છે જન્મ નથી કાળમાં થતો. તો ઘડીએ તો નથી જન્મ हाँ मम्मी के साथ छोटे भाई का भी हम तिथि मनाएंगे और उनका भी पुण्य दान करेंगे મને તો એટલો ગર્વ થયો ને માન થયું કે એક મોટા ભાઈ એક નાના ભાઈ ભાઈ કીધું. ના ના એ તો છે ભાઈ તોય હા એ ઋણ તો જ મારી ઉપર આવ્યું હોય જ આપણને થોડી દુનિયા તને ભલે નથી દીધો પણ હું સગા દીકરા જ વિશેષ તને ગણું. આપણે હારે જ થઈ ને જન્મ દેવાળી નથી અત્યારે તમે છો ને જન્મ દેવાથી વિશેષ હા. અલગ માતા ગણાય. હા કૃષ્ણ ને કેટલી 2 માતા મળી હતી કોણે જન્મ દીધો ને કોનો પ્રેમ મળ્યો એની જેવું છે આનો પ્રેમ હતો જ તાર પણ બિચારો ભાગ્યવાન નહોતો એ. એ મારી ઉપર છોડી દીધી. તાર પપ્પા કહે કે આ પૂરી જાય છે હું જાગતી હતી પણ હું વિચાર કરતી હતી આહુડા પાડતી હતી. રાતે જ લે છે કાલ બપોરે મને ઊંઘ ન આવી બપોરે આહુડા પાડતી હતી રાતે રોતી હતી. કોઈ મારે હકાઈ મને પૂછ્યું કે બધી શીખી છે. આપણો ભાઈ છે અને આ ઘરના સદસ્ય છે બરાબર એટલે તમારે જો આ દાન પૂન કરવાનું હજી ઘટે તો મને કહેજો તમે પણ વરમ 1 વાર કરતા 2 વાર કરજો પણ એનું ખુશ રહેવું જોઈએ. તમારો આત્માને પહેલા શાંતિ ખુશ રહેવું મળવી જોઈએ. જોઈએ મારા હા તો તું મને મળી ગયો ને ત્યારે હું ખુશ જ છું. હા અને એ છોકરો કે કોઈ મને ક્યાંય વિચારો નહીં કર્યો. સાચી વાત છે ક્યાંય એ બહુ રાજી થાય જો એ જેટલું રાજી થાય ને
એનો પ્રેમ આપણા જ પરિવારને મળશે એટલે એને રાજી કરો. છોકરાઓ માટે તો અલગ છે. મને બધું બા મળી બા શબ્દ એટલે આમ ભર્યો ભર્યો. હા, એ તો છે જ. અત્યારે લોકોને પૈસા છે બધું છે પણ ઘરના પોતાના સંતાન બા કે એવા પરિસ્થિતિ નથી અત્યારે. તો મને બા એટલે કઈ ટેન્શન નહીં લેતા, સરસ એન્જોય કરજો, ખુશીથી રહેજો. અને જ્યારે મન થાય ને કે ઘર યાદ આવે ત્યારે વી આવજો. આખી અઠવાડિયે અરે તાર પણ અઠવાડિયું તમને બે ત્રણ દી કહું એમ નહીં, તમને બે દી કહું, તમને બે દી જ કીધું, મને વી આવવાનું કીધું એટલે મારે તમને એવું કાંઈક તો કીધું ને. તો તમે આવો વહેલા તો અમને બહુ ગમે નહીં દર્શક. આ તો અમને એમ થાય કે તમને એમ થાય કે મને આટલા દિવસ જ કીધું. હા, तो भाई माँ अभी जा रहे हैं और वहाँ पर मेरे छोटे भाई की सारी विधि सब करेंगे और वो और मुक्ता मासी दोनों सब जितना हो सकता है. हर साल वैसे तो दान पुण्य करते हैं लेकिन इस साल की पूरी जिम्मेदारी मैं लेता हूँ और हर साल मैं जब तक जिंदा हूँ तब तक उनकी हर एक विधि जिस तरह माँ बोलेंगे उस तरह हम करते जाएंगे और उनकी आत्मा को भी बहुत ही बढ़िया खुश रखेंगे. खुश, वो जहाँ भी पर खुश जो होता जिस होगा. भी योनि में है वहाँ पर अभी से जो भी करेंगे बहुत ही खुश होंगे. हाँ. तो ये करना चाहिए जितना हो सकता है. भगवान ने हमें दिया है तो वो भी हमें कहीं ना कहीं रूप से देख रहे हैं. मेरी माँ जो है वो भी देख रहे हैं तो वो ये सब देख के बुरा नहीं सोचेंगे, वो भी खुश होंगे. खुश होते उनके हैं. पीछे जितना पुण्य होता है, आज पुण्य कमाना बहुत ही मुश्किल हो गया. पैसा कमाना बहुत इजी हो गया लेकिन पुण्य कमाना बहुत ही मुश्किल काम हो गया. पुण्य आप જેના कमाना- નસીબમાં લખ્યું ને એ જ કમાઈ શકે, પુણ્ય બાકી કોઈ ન उसके ऊपर કમાઈ भी શકે. भगवान की कृपा होनी चाहिए तब पुण्य कमा सकते हो. वरना हाँ. पुण्य कमाना अभी आप ही सोचोगे कि आज पूरे दिन पैसा कितना कमाए उसका हिसाब होगा, पुण्य कितना नहीं, ये नहीं, हिसाब नहीं हुई. आपके पास नहीं होगा और आपने किया भी नहीं होगा क्योंकि उस तरफ ध्यान लोगों का बहुत ही कम जाता है. हाँ. तो उसके ऊपर थोड़ा ध्यान दीजिए. आपके आसपास में आपके पितृ कितने दुखी होंगे जो कि गए हैं, जो गए हैं उसके पीछे विधि नहीं हुई, ये सारी करोगे तो वो कितने खुश होंगे और उनकी वो तो खुशी है. से आपका घर पूरा સુખી खुशियों से રહેતા भर है. जाता है. हाँ, तो ये कीजिए. ये हमें तो अनुभव हो रहा है, हमारे घर पे भी लाभ मिल रहा है. हाँ. आप हमारी फैमिली हो इसलिए हम आपको बोल रहे हैं कि ये सब करोगे तो आपको बहुत ही ज्यादा फायदा होगा. हाँ. क्योंकि जो अभी हमारे साथ है वो तो है लेकिन जो छोड़ के गए वो भी हमसे दूर नहीं है. कहीं न कहीं रूप से हमारे साथ है और हमारे पुण्य से वो हमें वापस भी बहुत मिलते हैं. फल भी मिलता है. हाँ. अच्छा. और वो खुद भी वापस मिलते हैं. हाँ, खुद भी. हमारे अच्छे कर्म होते हैं ना तो वापस कहीं ना कहीं दूसरे મમ્મીને પણ से- મળ્યો જ ને. કોણ મળી જાય છે એ કઈ આપણને ખબર ખબર. ભલે કૃષ્ણ ભગવાનની તો લીલા જોવો તમે, આખા જીવનની લીલા બહુ અઘરું એનું જીવન છે પણ છતાં એને લીલાથી આપણને શીખવાડ્યું અને આપણે ઘણી વસ્તુ એનામાંથી જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા જીવનમાં તો એટલું દુઃખ નથી જેટલું કૃષ્ણ ભગવાને ભોગ્યું. કૃષ્ણ ભગવાને બહુ દુઃખ જોયું છે પણ છતાં એ એક સમાન થઈને બધે પોઝિશનમાં રહ્યા છે. આપણે શીખવાનું છે એમાં. आज का वीडियो हम यहीं पे कंप्लीट करते हैं. बाकी और माँ गए वो सारी फुटेज अभी बाकी है, मस्ती बाकी है लेकिन वो कल आपको दिखाएंगे. आज संडे है, थोड़ा जितना भी आज आपने सुना वो बहुत ही समझने वाली बात है. किसी को अगर बोरिंग लगे तो उसके लिए सॉरी लेकिन अगर समझ गए और अंदर उतार लिया उसका बहुत ज़्यादा फ़ायदा है आपके लिए, आपके आने वाले जो भी मेंबर्स हैं उनके लिए, जो आपको छोड़ के गए उनके लिए. तो बस इसी सिलसिले में कल वापस मिलेंगे धमाल मस्ती के साथ. आज का वीडियो हम यहीं पे एंड कर दें. लाइक शेयर और सब्सक्राइब कर दीजिए. वापस कल धमाल मस्ती से मिलते हैं. बाय बाय फ्रेंड्स.